સુરતીઓ તેમની અનેકવિધ ચટાકેદાર વાનગીઓને લઈને વિશ્વ પ્રખ્યાત છે. મુંબઈ શહેર બાદ નાસ્તામાં જો કોઈ સૌથી વધુ વેરાયટી કશે મળતી હશે તો તે સુરત શહેર છે. સુરતી વાનગીમાં દરેક કેટેગરીના સ્વાદ રસિયાઓને લગતું કંઈક ને કંઈક તો મળી જ રહે છે અને એટલે જ આજે સુરતની ખાણીપીણીની નોંધ તો વિશ્વ કક્ષાએ લેવાય છે. ત્યારે આજે વાત કરીશું ઐતિહાસિક શહેર સુરતની એક એવી ઐતિહાસિક વાનગી કે જેનો ઇતિહાસ અંદાજે 100 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. તેમ છતાં પણ તે નાના મોટા સૌ કોઈની દાઢે વળગેલી વાનગી છે અને આ વાનગીનું નામ છે ખમણ. સુરતના ગોપીપુરા સુભાષ ચોક વિસ્તારમાં આવેલ સુરત ખમણ હાઉસે પોતાના ખમણનો ચટાકો સુરતીઓને લગાડ્યો હતો. વર્ષો પહેલાં સુરતના આસપાસમાં સ્થિત ગામડાઓમાં ખમણ પહોંચાડવા માટે ઠક્કર પેઢીનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. ખમણ માટે જાણીતા ત્રિભુવનદાસ ઠક્કરનું અવસાન થયા બાદ પુત્ર કાંતિલાલ માત્ર 14 કે 15 વર્ષની ઉંમરે જ આજુબાજુના ગામડાઓમાં સાયકલ પર ખમણ પહોંચાડતા હતા અને ત્યારથી બસ ફેમસ થઈ ગયા છે ખમણ. કાર્તિક પટેલ ખમણ આજકાલનો બહુ મોટું ટ્રેન્ડ છે અને સુરતીઓનું સ્પેશિયલ એ જ છે કે ખમણ છે, પછી ફાફડા છે, જલેબી, ઢોકળા, એના વગર સુરતીઓની સવાર પડતી જ નથી. જમવાના પહેલા પણ એ લોકોને જોઈએ ને નાસ્તો તો એક ટ્રેન્ડમાં જ આવી ગયો છે. ખમણ વગર તો મેં આવતું જ નથી. ઉપર હવે નવું આવેલું કે રસાવાળા ખમણ તો એ લોકોને ફરજિયાત જુએ, એ ખાસ કર બહુ સારો એનો સ્વાદ આવે છે. હવે લેટ નાઇટ સુધી ટ્રેન્ડ આવી ગયો છે કે નાના બાળકો સુધી મોટા સુધી ઓલ્ડ એજ સુધી પણ લોકોને પણ રાતના ખમણ જુએ છે ને ઘણા લોકો એ ખાય પણ છે વધારે. એક સમયે સગડા પર બનતા ખમણ આજે સ્ટીમ મશીનમાં બનતા થઈ ગયા છે. અંદાજે 97થી 700 વર્ષ જૂની ખમણની રેસીપી મોટો ચાહક વર્ગ ધરાવે છે. સુરતીઓની સવાર જ ખમણ અને લોચાના ટેસ્ટથી થાય છે અને એ કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી. સવારે 7નો ટકરો પડે તે પહેલાં જ સ્વાદ રસિયા સુરતીઓની ભીડ લોચા અને ખમણની દુકાન પર જોવા મળતી હોય છે. સુરતીઓ જ નહીં પરંતુ બહાર ગામથી આવતા લોકો પણ આ વાનગીઓ માણવાનું ચૂકતા નથી અને ક્યારેય પણ ભૂલાય નહીં તેવો સ્વાદ સાથે લઈ જાય છે. ખાસ કરીને સુરત શહેરમાં લોચો, ખમણ, ફાફડા, જલેબી એટલે કે ફરસાણની દુકાનની વાત કરવામાં આવે તો નાની મોટી મળીને અંદાજે 18,000 થી 25,000 જેટલી દુકાનો હશે, જેમાં વિવિધ વાનગીઓનું વેચાણ થાય છે અને તેમાં સાદા ખમણ, વઘારેલા ખમણ, નાયલોન ખમણ અને રસાવાળા ખમણ હોય છે. ખમણ માત્ર સવારે જ નહીં પરંતુ રાત્રે પણ ખૂબ જ અતિપ્રિય બન્યા છે. સુરતીઓ મોડી રાત્રે પણ ખમણ ખાતા હોય છે. મને એના કરતા પછી મારા પહેલા દાદા લોકો કરતા, દાદા પછી પપ્પા કરતા, પપ્પા પછી અમે, હું ને મારો ભાઈ હવે ધંધો કરી છે. કેટલામાં પણ અમને 23 વર્ષ થઈ ગયા. સુરતના લોકો કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. એ જ રીતે સુરતમાં સવાર પડે ત્યારથી ખમણ ને રાત્રે સુતા હોય ત્યાં સુધી ખમણ. સુરતીઓ ફેમસ જ છે ખાવા પીવાનું, મજા નહીં કરતી. આ નાના બાળકોથી લઈને ફેમિલી આવે છે, વયોવૃદ્ધના પણ લોકો આવે છે. અત્યારે શિયાળાનો માહોલ છે, ઠંડીનો મોસમ છે, એટલા માટે રસાવાળા ખમણનો એકદમ કહી શકે કે રસાવાળા ખમણમાં થોડી તીખાશ આવે છે, મરી મસાલાની ભરપૂર હોય છે. એટલે વયોવૃદ્ધના પણ ખાય છે ને બાળકો પણ રસાવાળા ખમણ બહુ ખાય. ઓછામાં ઓછા 150-200 પ્લેટની ઉપર નીકળે છે અને જેમ જેમ લોકોને ખબર પડે છે ટેસ્ટમાં પણ સારું છે તો લોકો નવા કસ્ટમરો પણ ઘણા આવે છે. સાદા ખમણ હોય છે, વઘારેલા ખમણ હોય છે, રસાવાળા ખમણ હોય છે, નાયલોન ખમણ હોય છે. અમારા ક્રિશ્ચન છે તેલ મસાલા વાળા લાઈવ ખમણ પણ હોય છે. ઘણા કસ્ટમરો લાઈવ ખમણ પણ લે છે એટલે ટેસ્ટ પર મજા આવે છે. દરરોજ અંદાજે હજારો કિલો ખમણની અલગ અલગ વેરાયટી સુરતીઓ છાપતી જતા હોય છે. તેમાં સાદા ખમણ, વઘારેલા ખમણ, નાયલોન ખમણ અને ખાસ કરીને રસાવાળા ખમણ પણ એટલા જ જાય છે. સામાન્ય રીતે સુરતીઓ વહેલી સવારે એટલે કે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં જ હજારો કિલો ખમણ આરોગવાનું પસંદ કરતા હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ થોડો ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. તેમાં પણ રસાવાળા ખમણ પણ સુરતની એવરગ્રીન વાનગીઓમાંની એક જ છે અને તે 6 જાતની દાળમાંથી બનતા ખાસ તીખા અને તમતમતા રસાથી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ખમણના ભૂકાની ઉપર કોથમીરનો વઘાર કરી સ્પાઇસી મસાલેદાર રસો ભેળવી તેના ઉપર કાંદા, ટામેટાં અને કોબીજનું કચુંબર અને સેવ નાખીને પીરસવામાં આવે છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં સૌપ્રથમ રસાવાળા ખમણની વાનગીની શરૂઆત થઈ હતી અને નાનકડી લારીથી શરૂઆત થયેલી આ વાનગી હવે અનેક દુકાનોમાં સ્વાદની જમાવટ કરી રહી છે.
ખમણનો ઇતિહાસ તો બેન ઘણા વખતથી છે. લગભગ મારા હિસાબે આઝાદી પહેલાનો છે. મારા હિસાબે લગભગ 70 વર્ષ પહેલા તો ખરો. એટલે લગભગ મારા હિસાબે સુરતની અંદર 15,000 થી ઉપર એટલે 25-30,000 દુકાન છે. પસંદના ધંધામાં બેન એવું છે કે અમુક તૈયાર લાવીને બનાવે છે ને અમુક જાતે પ્રોડક્ટ કરે છે. એટલે પોતપોતાનો હિસાબનો માર્જિન હોય છે. તો પણ મારા હિસાબે પર ડે 500-700 થી લઈને 1,500, 2,000, 3,000, 4,000 અમુક હોલસેલમાં પણ કરે છે. જે ખાલી સવારના બનાવીને આપી દે છે એની તો પર ડે 10-15,000 પાકા. 15,000 તો નોર્મલી થઈ ગઈ મોટી દુકાનોમાં. અને વાર્ષિક જોઈએ તો 30,000 થી લઈને 45, 50, 60, 70 જેવો જેના ખમણનો યુનિટ હોય, જે હોલસેલ બનાવતા હોય, જે રિટેલ હોય, એ હિસાબે એનો માર્જિન જ છે.